વડોદરા શહેરના છેવાડે આવેલું દેરણા ગામ બેટમાં ફેરવાયું છે। દેરણા ગામમાં પાણી ફરી વળતા અનેક પરિવારો ફસાયા છે। મહત્વનું છે કે ગામમાંથી બહાર નીકળવાના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થતાં એસડીઆરએફની મદદ લેવાઈ છે। એસડીઆરએફની ટીમ દ્વારા બોટની મદદથી રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આ બચાવ કામગીરી દરમિયાન મંજુસર પોલીસની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે। છેલ્લા 24 કલાકથી ગામમાં ફસાયેલા પરિવારને બોટની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। આ તમામ અસરગ્રસ્તોને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવશે। આગળ દેણા ગામ છે, દેણા ચોકડી છે, અહીં આગળ પાણી આખા ગામમાં ભરાઈ ગયું છે। તો અંદર આપણાનું કામ છે કે આપણા 15 થી 20 માણસ કાલથી અંદર ફસાયેલા છે। સ્થાન તો વ્યવસ્થિત છે, ત્યાં ક્રિકેટ સારા ક્રિકેટ સ્ટેડિયમ છે। હાલ કયા ગામમાં કેટલા લોકો ફસાયા છે? 20 માણસ છે। રાત્રે પાણી વધારે થયું। હાલમાં એનડીઆરએફની ટીમ જ્યારે આવેલી છે અને બોટ પણ હાલમાં કંઈક એવું લાગી રહ્યું છે, પકડી રહેલી છે, તો તંત્રને તમે શું પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા હાજર છે? બધું તો ઓકે છે, પણ પાણીનું એટલું ભાવ એટલું છે કે બોટ પણ આગળ ચાલતી નથી। કામ છે તો કરે છે, પણ આગળ આવડી નથી જતી, એમનું પણ કઈ વાત છે નહીં। તમે કોર્પોરેશન કે કલેક્ટરશ્રીને કોઈ જાણ કરી છે ખરી આ અંગે? કોઈ આજે તો મને જાણ નથી કરી। અમે ગામના સરપંચને જાણ કરી હતી કે માણસો ફસાયેલા છે, તો એમનું પણ એ જ હતું કે પાણી આખા ગામમાં છે, તો આખા ગામમાં જ પાણી છે। શું નામ આપનું? મારું નામ અતિક।